हाँ, हूँ डॉक्टर कमलेश पटेल एटलांटा यूएसए आऊँ छू। मारी डिग्री डॉक्टर कायोपेट्रिक। डॉक्टर कायोपेट्रिक मीनिंग हाथनी कड़ाथी આપણે જે શાસ્ત્ર પ્રમાણે ચિકિત્સા કહીએ છીએ, મર્મ ચિકિત્સા કહીએ છીએ, એના દ્વારાથી આપણે આ સેવા આપી રહ્યા છીએ। એમાં શું છે કે દવા વગર, સર્જરી વગર અમે હાથની કળાથી જે નસ દબાતી હોય, જે હાડકાની આજુબાજુ જે આપણી હડ્ડી કહીએ છીએ કમર, એની જે આજુબાજુ જે ગાદી છે, અંદર વચ્ચે ગાદી હોય છે, એની જે નસ હોય છે એ દબાતી હોય તો એને હાડકાને આપણે સરખું કરી દઈએ। એનાથી જે નસ ના દબાય અને ધારો કે રોગ લાઈક સાયાટિકા છે, કમરના એક શાર્પ પેઇન થાય છે, ફૂલી ગયું હોય, અથવા મસલ ટાઈટ થઈ ગઈ હોય, અથવા ગરદનમાં કંઈક બીમારી હોય, બીમારી એટલે ધારો કે ચક્કર આવતા હોય કે સંભળાતું ના હોય, વગેરે વગેરે વસ્તુ, કે હાર્ટબીટ પણ ઓછા થઈ જાય છે। કારણ કે વગર દવાએ મેં ઘણી જગ્યાએ બ્લડ પ્રેશર 200 જેટલું હોય 130ની આસપાસ લાવી દઉં છું। અને એ બસ ફક્ત કે નસ દબાતી હોય, જે નસ ધારો કે હૃદય આગળ પહોંચતી હોય એને આપણે સરખી કરીએ તો પરફેક્ટ થઈ જાય છે। એની આપણે કહીએ છીએ કે ઓટોનોમિક નર્વસ સિસ્ટમ, સિમ્પેથેટિક એન્ડ પેરાસિમ્પેથેટિક સિસ્ટમ, એ બંને જો કંટ્રોલ કરે તો ઓટોમેટિક આપણે જે 7 ચક્ર કહીએ છીએ એ બરોબર તીવ્ર થઈ જાય તો આપણે આસમાનમાં પહોંચી જઈએ। આ શું છે કે આ એક કળા છે અને લોકોને જાગૃતિ કરવાની મારી એક મારો ધર્મ છે। એટલા માટે અહીં આવ્યો છું અને મારે વતન પ્રત્યે મને બહુ જ આનંદ થાય છે, ગૌરવ થાય છે કે હું દ્વારકાધીશના ચરણોમાં રહીને એનું એક નાનું રજ છું, એટલે એવી રીતે હું બસ સેવા આપી રહ્યો છું અને બહુ આનંદ થાય છે। બસ, જય દ્વારકાધીશ। દ્વારકામાં અમેરિકામાં અમારી ક્લિનિક છે, 5 ક્લિનિક્સ છે, ચાલે છે અત્યારે। અને ત્યાં હું ઓલિમ્પિક પ્લેયર્સને સહાય કરું છું, ભયંકર એક્સિડન્ટ થયા હોય એમાં સહાય કરું છું વગર દવા વગર સર્જરીએ। પછી ઓર્થોપેડિકને મોકલીએ આપણે કંઈક બહુ વધારે પડતી જો સર્જરી હોય તો। અને અહીંયા જે રોગો મને મળે છે કે સાયાટિકા છે, કમરના જે ગરદનમાં અથવા બીજા ચામડીના રોગ થાય છે, કે વધારે પચનક્રિયાના પ્રોબ્લેમ થાય છે, કબજિયાત પ્રોબ્લેમ થાય છે, એ બધું જ કરોડરજ્જુથી થાય છે। બધું આપણે કહે છે આયુર્વેદિક કહે છે રોગનું મૂળ પેટમાંથી બધી દર્દીઓ થાય છે, બધા દર્દ થાય છે। એટલા માટે આપણે ખાસ ધ્યાન રાખવું પડે, વિચાર, આહાર, અને એમાં બહુ ધ્યાન રાખવું પડે। અને જે આપણે જે યોગા જો કરીએ, નિયમિત યોગા કરીએ આપણા પતંજલિના, તો આપણને આ રોગ થાય જ નિરોગી જીવન। જ્યારે રામરાજ હતું ત્યારે કોઈ વૈદ્ય નહોતા, ડૉક્ટર નહોતા, હવે કેમ આટલું બધું થઈ ગયું છે? એટલે આપણે ખાસ ધ્યાન રાખવું પડશે કમર, આપણે જે બ્રેઇન એન્ડ સ્પાઇનલ કોડ, આપણે વિચાર શક્તિ, અને આપણે જે આ બોડી છે, યજ્ઞ છે, જે તે આહાર ના કરાય, કુટેવો ના, જે તમાકુ બીડી જે આપણે કરીએ છીએ ના કરાય આપણાથી, દારૂ છે, પછી ચિકન છે, ઈંડા છે, કશું જ ના ખાય। આપણે તો સનાતની છીએ તો આપણે સનાતન ધર્મ હંમેશા માટે પાડવો જોઈએ, અનંત આપણી આત્મગતિ માટે। જય દ્વારકાધીશ। મારું નામ કિરણબી વાયરા છે અને દ્વારકા નિવાસી છું। છેલ્લા 20 વર્ષથી સેવા કાર્ય કરું છું અને મેં લગભગ 200થી પણ વધારે કેમ્પમાં ભાગ લીધો છે, સેવા આપી છે અને અમારા માનવ જીવનની સાર્થકતા પણ હું એમ જ માનું છું કે હું આજીવન દરિદ્ર નારાયણની સેવા કરી શકું। એમાં ટૂંક સમય પહેલા મને કમલેશભાઈ પટેલ, અમેરિકા નિવાસી કાર્યોપેક્ટિક ડૉક્ટર મળેલા, જેમને મને રિક્વેસ્ટ કરેલી કે હું તેમનું જીવન ફાઉન્ડેશનની એક સંસ્થા દ્વારકાની અંદર સંભાળું। એટલે હું જીવન ફાઉન્ડેશન દ્વારકાની સંસ્થામાં વ્યવસ્થાપક તરીકે કાર્ય કરું છું અને આ સંસ્થા ખૂબ આગળ વધે, પ્રગતિ કરે અને પ્રચાર પ્રસાર અને વિસ્તાર થાય એવી પ્રભુ દ્વારકાધીશને પ્રાર્થના કરું છું। શ્રી જગદગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજી મહારાજની પ્રેરણાથી મને એવું માર્ગદર્શન મળેલું કે આપણે શંકરાચાર્ય સંચાલિત ગુરુકુલમ, આશ્રમ શાળા, ટીબી સેનેટોરિયમ હોસ્પિટલ અને શારદામઠ ખાતે અનેક કેમ્પોનું આયોજન કરીએ અને નવરાત્રી દરમિયાન માતાની ભક્તિનું જેટલું મહત્વ છે એટલું દરિદ્ર નારાયણની સેવાનું પણ મહત્વ છે। એટલે આપણે સેવા કરી અને દ્વારકાની ભૂમિમાં પુણ્ય કમાય અને દ્વારકાધીશને હું પ્રાર્થના કરું છું કે અવાનવા કેમ્પો વારંવાર દ્વારકામાં થતા રહે એવી પ્રભુને પ્રાર્થના।